નમસ્કાર મિત્રો, નવા વર્ષ દરમિયાન સોના ચાંદીના ખરીદારો માટે આવ્યા રાહતના સમાચાર। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો હાલ અત્યારે સોનું ખૂબ જ વધી રહ્યું છે અને મધ્યમ વર્ગ જે છે એ હાલ અત્યારે ખૂબ જ ચિંતામાં જોવા મળી રહ્યો છે, કારણ કે આગામી દિવસોમાં હવે લગ્નગાળાની પણ સિઝન આવી રહી છે અને આ નવા વર્ષ દરમિયાન સૌથી વધારે લોકો સંબંધ સાચવવા માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, વર્ષ 2025 સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને સોનું જે છે એ ભયંકર મોંઘું થતું પણ જોવા મળી રહ્યું છે। જેની સાથે મિત્રો, ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ તોતિંગ કડાકો બોલી ગયો છે અને ચાંદી જે છે એ પણ ભયંકર મોંઘી થતી જોવા મળી રહી છે। તો હવે સોના ચાંદીના ભાવના મહત્વના ટાર્ગેટની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો નિષ્ણાંતોના મતે નબળો યુએસ ડોલર, જેની સાથે વાત કરીએ તો મિત્રો, ફેડ રિઝર્વ દ્વારા તરફથી વ્યાજદરોમાં ઘટાડો થવાની સંભાવના અને ગ્લોબલ જીઓપોલિટિકલ ટેન્શનના કારણે સોનાના ભાવને સતત ટેકો મળી રહ્યો છે અને સોનું હાલ અત્યારે માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું પણ જોવા મળી રહ્યું છે। તો હવે રોકાણકારો માટે ખૂબ જ સુરક્ષિત સમાચાર આવી રહ્યા છે અને હાલ વાત કરીએ લગ્નગાળાની તો મિત્રો, હવે લગ્નગાળાની મોસમ દરમિયાન સોનાની કિંમતોમાં કેટલો ઘટાડો થશે જેની માહિતી મેળવીએ તેની પહેલા આજરોજ આજના તાજા સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો, આજે સોનાની કિંમતોમાં વધારો નોંધાયો છે। તો સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવથી શરૂઆત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનાની કિંમત 12,735 જ્યારે 10 ગ્રામ 1,27,350 જ્યારે 100 ગ્રામ 12,73,500 જોવા મળી રહ્યું છે। તો મિત્રો, 22 કેરેટ સોનાના ભાવમાં વધારો, તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનાની કિંમત 13,893 જ્યારે 10 ગ્રામ 1,38,930 જ્યારે 100 ગ્રામ 13,89,300 જોવા મળી રહ્યું છે। જેની સાથે મિત્રો, ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદી આ વર્ષમાં ખૂબ જ મોંઘી થઈ છે અને હાલ વાત કરીએ ચાંદીના ભાવની તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત 233 જ્યારે 10 ગ્રામ 2,330 જ્યારે 100 ગ્રામ 23,300 અને 1 કિલો 2,33,000 જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, અત્યારે ખૂબ જ શેર માર્કેટ અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનાની પસંદગી કરી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, હાલ અત્યારે ખૂબ જ વર્ષ 2025ના છેલ્લા સત્ર દરમિયાન સોનાની માંગ જે છે એ પણ વધતી જોવા મળી રહી છે। તો આજ સમયગાળા દરમિયાન રોકાણકારોએ આશરે વાત કરીએ તો મિત્રો 109 બિલિયનનું રોકાણ કરી લીધું છે અને આશરે 950 ટન સોનું જે વેચાતું પણ જોવા મળી રહ્યું છે। તો સામાન્ય લોકો માટે સોનું અત્યારે ખૂબ જ મોંઘું થઈ રહ્યું છે, ત્યારે રોકાણકારો તેમાં લાંબા ગાળાની મજબૂતી જોઈ રહ્યા છે અને નિષ્ણાંતો માને છે કે જ્યાં સુધી વૈશ્વિક અનિશ્ચિતતા ચાલુ રહેશે ત્યાં સુધી સોનાના ભાવ જે છે એ મિત્રો મજબૂત બનતા જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, સોનાની કિંમતોમાં વધઘટ થતા મુખ્ય કારણોની માહિતી મેળવીએ તો ખાસ કરીને યુએસ ડોલર। જી હા મિત્રો, વાત કરીએ તો જ્યારે યુએસ ડોલરમાં નરમાઈનો માહોલ જોવા મળે ત્યારે સોનાની કિંમતોને વિપરીત અસર થતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે। તો આ સમયગાળા દરમિયાન લોકો જે છે એ ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા છે કે હવે નવા વર્ષમાં લગ્નગાળાની પણ મોસમ આવી રહી છે। તો આ લગ્નગાળાની મોસમમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે કે વધારો? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આ લગ્નગાળાની મોસમ દરમિયાન સોનાની માંગ વધી શકે છે અને જ્યારે સોનાની માંગમાં વધારો જોવા મળે ત્યારે સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો, રિટર્નના મામલે સોના ચાંદીને પણ પાછળ છોડી દીધા છે। જી હા મિત્રો, વાત કરીએ તો ચાંદીએ ખૂબ જ તેજીની રફતાર પકડી લીધી છે અને ચાંદી જે છે એ માર્કેટમાં ભયંકર મોંઘી થતી જોવા મળી રહી છે। જેની સાથે સાથે વાત કરીએ પ્લેટિનિયમની તો મિત્રો, પ્લેટિનિયમની કિંમત પણ 3.3% વધીને અત્યારે ખૂબ જ મોંઘી થઈ રહી છે। તો હાલ એમ કહી શકાય કે મિત્રો, સોના ચાંદીનો કારોબાર જે છે એ દિવસે ને દિવસે જોરદાર
વધતો જોવા મળી રહ્યો છે। તો જો હવે તમે તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો કિંમતી ધાતુઓના બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે અને તેની સાથે વાત કરીએ પ્લેટિનિયમની તો મિત્રો તેની કિંમત પણ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો ખાસ કરીને લોકો અત્યારે સતત સવાલ કરી રહ્યા છે કે રોકાણ માટે સોનાની ખરીદી કરવી જોઈએ કે પછી ચાંદીની ખરીદી કરવી જોઈએ। તો જો મિત્રો તમે રોકાણ કરવા માટે સોના ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આગામી દિવસોમાં ચાંદીની ડિમાન્ડ જે છે એ વધતી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો ચાંદીની જ ખરીદી કરી લેવી જોઈએ ને જ્યારે મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। તો આ સમયગાળા દરમિયાન ચાંદી પણ ભવિષ્યમાં મોંઘી થઈ રહી છે। જ્યારે હાલ વાત કરીએ સોનાની તો મિત્રો સોનું જે છે એ અત્યારે ખૂબ જ માર્કેટમાં વધતું જોવા મળી રહ્યું છે અને વાત કરીએ પ્લેટિનિયમની તો મિત્રો 3.3% પ્લેટિનિયમ જે છે એ માર્કેટમાં તેજીમાં જતી જોવા મળી રહી છે। તો જેની સાથે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું પણ માર્કેટમાં બજાર ખુલતાની સાથે ફરીથી વધતું પણ જોવા મળી રહ્યું છે। તો લોકો જે છે એ દિવસે ને દિવસે સવાલ કરી રહ્યા છે કે હવે સોના ચાંદી જે છે એ મિત્રો સતત ત્રીજા દિવસે વધી રહ્યા છે તો હવે આગામી દિવસોમાં કયા કારણોથી સોનાના ભાવમાં ઘટાડો થશે, જેની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને સોનાની માંગ ઘટતી જોવા મળે, જેની સાથે વાત કરીએ તો મિત્રો માંગ ઘટવાની સાથે શેર માર્કેટ અને નિફ્ટીમાં તેજીનો દોર જોવા મળે તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે। ત્યારબાદ સૌથી અગત્યના સમાચારની વાત કરીએ તો જે લોકોએ પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી લીધી છે એ લોકો પોતાના સોનાને સેલિંગ કરી દે તો પણ આગામી દિવસોમાં સોનાની માંગ ઘટી શકે છે અને સોનું સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો વૈશ્વિક અનિશ્ચિતતાઓ સલામત રોકાણોની માંગ વધી ગઈ છે અને ઔદ્યોગિક ઉપયોગોમાં અત્યારે ચાંદીની માંગ વધતી જોવા મળી રહી છે। તો આ વર્ષની વાત કરીએ તો મિત્રો વળતરની દ્રષ્ટિએ સોનું જ નહીં પરંતુ શેર બજાર કરતાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન ચાંદીની કિંમતોમાં જોવા મળી રહ્યું છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો અત્યાર સુધીમાં ચાંદીની કિંમતોમાં 130% સુધીનો જંગી વધારો નોંધાયો છે। જ્યારે દાગીનાની વાત કરીએ તો મિત્રો સૌથી વધારે લોકો લગ્ન માટે અથવા તો કોઈ પણ શુભ પ્રસંગ માટે સોનાના દાગીના બનાવતા હોય છે તો એ લોકો સૌથી વધારે 22 કેરેટ સોનાની ખરીદી કરતા હોય છે, કારણ કે 22 કેરેટ સોનામાં ઝીંક ત્રાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે। જ્યારે મિત્રો 24 કેરેટ સોનાની વાત કરી લઈએ તો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની સૌથી વધારે ખરીદી રોકાણકારો કરતા હોય છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો રોકાણકારો પણ ડિજિટલ ગોલ્ડ તરફ વળી રહ્યા છે અને સૌથી વધારે રોકાણ માટે ચાંદીમાં બદલે ડિજિટલ ગોલ્ડની ખરીદી થઈ રહી છે। તો હવે આગામી દિવસોમાં જો સોના ચાંદી મોંઘા થશે તો મિત્રો સોનું મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યું છે અને આજરોજની વાત કરી લઈએ તો મિત્રો આજરોજ પણ રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ મળી રહ્યું છે ચાંદીમાં, કારણ કે ચાંદીની કિંમતો જે છે એ મિત્રો પાછળના દિવસોમાં જે સતત ઘટી રહી હતી એ ચાંદીની કિંમતોમાં મોટો વધારો નોંધાયો છે અને ચાંદી જે છે એ ધીમી ગતિએ ભયંકર મોંઘી થતી પણ જોવા મળી રહી છે। તો જો હવે તમે સોના ચાંદીના ઘરેણાં બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ હજુ પણ સોના ચાંદીના ભાવ જે છે એ ઘટાડામાં જ કહી શકાય તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે નવા વર્ષ દરમિયાન સોના ચાંદીની માંગમાં તોતિંગ ઉછાળો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો જેની સંપૂર્ણ માહિતી આપણે એનાલિસિસ કરી અને વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી